અંકલેશ્વર સ્થિત યુપીએલ યુનિવર્સિટીમાં અભ્યુત્થાન 2026 શૈક્ષણિક એવોર્ડ સમારોહ ભાગ 2 યોજાયો હતો। સમારોહમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ તેમજ માસ્ટર ઓફ સાયન્સના વિદ્યાર્થીઓને તેમના ઉનાળાના સત્ર દરમિયાન યોજાયેલી પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સિદ્ધિઓને બિરદાવી શિક્ષણ ક્ષેત્રે વધુ શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રોત્સાહિત કરાયા હતા। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એપિગ્રલ લિમિટેડના સિનિયર વાઇસ પ્રમુખ ઓપરેશન વિજય વાસુદેવ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ તરીકે રક્સ ફાર્મા લિમિટેડ યુનિટના હેડ સુનિલ દુર્ગે હાજર રહ્યા હતા। આ ઉપરાંત યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજમાની, પ્રોફેસર શ્રીકાંત વાઘ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, અધ્યાપકગણ, કર્મચારીનો વર્ગ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તમામ રેન્ક ધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે જ્ઞાન, શિસ્ત અને સમર્પણના આધારે પ્રાપ્ત થયેલી સફળતા જીવનના ઊંચા શિખરો સર કરવાની પ્રેરણા આપે છે। તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠતાની પરંપરા જાળવી રાખવા અને સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું। સન્માન પ્રાપ્ત કર્યા બાદ અનેક વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને સફળતાઓના સૂત્રો રજૂ કરીને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી। અભ્યુત્થાન 2026 માત્ર એવોર્ડ સમારોહ નહીં પરંતુ મહેનત અને પ્રતિભાની ઉજવણી બની રહ્યો હતો, જે વાલીઓ અને સમગ્ર શૈક્ષણિક સમુદાય માટે ગૌરવસભર અને યાદગાર પ્રસંગ સાબિત થયો છે।